કોંગ્રેસની જન આક્રોશ રેલી નવસારી પહોંચી। આદિવાસીઓના પ્રશ્નો બાબતે કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા। જળમંત્રીનો વિસ્તાર છતાં પાણી અપૂરતું હોવાના આક્ષેપો અમિત ચાવડાએ કર્યા છે। તેઓએ કહ્યું છે કે લોકોના ઘર તોડવામાં આવ્યા છે, મોટો અન્યાય કરવામાં આવી રહ્યો છે। રાજ્યમાં બેફામ નશો યુવા પેઢીનો દુશ્મન છે। આ નવસારીના સાંસદ આખા દેશના જલમંત્રી છે, પણ નવસારી શહેરમાં પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યાઓ, મહિલાઓ વોર્ડે વોર્ડે આજે પીવાના પાણી માટે એના કકડાટથી ત્રસ્ત થઈ ગઈ છે। ચારે તરફ વિકાસના નામે લોકોના ઘર તોડવા માટે નોટિસો અપાય છે, લોકોના ઘર તોડાય છે। સરકાર કોઈને પાકા મકાન ઘરનું ઘર તો નથી આપતી, પણ વર્ષોથી બાપ દાદાએ બનાવેલા ઘરોને તોડવામાં આવી રહ્યા છે। ચારે તરફ ભ્રષ્ટાચારની ફરિયાદો છે, ચારે તરફ દાદાગીરી પોલીસની જોહુકમીની ફરિયાદો છે। દારૂ ને ડ્રગ્સને કારણે યુવા પેઢી બરબાદ થઈ જાય છે। મહિલાઓ આજે એકી આક્રોશ સાથે કહી રહી છે કે આ દારૂની બધી બંધ કરાવો।